ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મહાઆશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પડારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. કોડકી ગામે રસ્તા તથા ગટરના કામોમાં મોટી ગેરરીતિના આક્ષેપો. 1.5 મીટર નીચે નાખવાના પાઇપો માત્ર 1 ફૂટ પર જ મૂકી દીધા. માનુકવા નજીક કોડકી ગામે ગ્રામ પંચાયત દ્વારા થયેલા રસ્તા અને ગટરના કામોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. ગામમાં સીસી રોડ બન્યાને માત્ર અમુક જ માસ વીત્યા છે, છતાં રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે. ગ્રામજનો જ્યારે આ અંગે ફરિયાદો કરેલ હતી ત્યારે ગ્રામ પંચાયતમાં તેમને કોઈ દાદ આપતું ન હતું અને તમારાથી જે થાય તે કરી લેવાની ધમકીઓ આપવામાં આવી હતી. અમુક જગ્યાએ રસ્તા બન્યા પછી સીસી રોડ તોડી પાછળથી ગટરના પાઇપો નાખવામાં આવ્યા હતા. તે જગ્યાએ હજી સુધી ખાડાઓ પર કોઈ કોન્ક્રીટ થયેલ નથી. અમુક વિસ્તારમાં ઇન્ટરલોક પાથરવામાં આવેલ છે, જે માત્ર 2 માસના સમયમાં જ બેસી ગયા છે, જે પણ હલકી ગુણવત્તાના કામની સાબિતી આપે છે. જ્યાં ઇન્ટરલોક પાસ થયા છે ત્યાં નાખેલ નથી અને અન્ય મોટા માથાના લોકોના વિસ્તારમાં ઇન્ટરલોક પાથરેલ છે. ઇન્ટરલોક પાથરવામાં પણ અમુક ખાસ લોકોને ધ્યાનમાં લઈ કામ કરવામાં આવેલ છે. ગટર લાઇનના કામોમાં પણ ખૂબ જ ગેરરીતિના આક્ષેપો કરવામાં આવેલ છે. સામાન્ય રીતે ગટરના પાઇપો 1.5 મીટરથી જમીનની નીચે નાખવામાં આવેલ છે. તે નિયમ આરટીઆઈ હેઠળ માંગેલ છે, છતાં ગટરના પાઇપો માત્ર અમુક ઇંચના ખાડા ખોદી દાટી દીધેલ છે. આ જગ્યાએ જ્યારે ભારે વાહનો પસાર થશે ત્યારે આ પાઇપો બેસી જશે અને ફરીથી મરામત કરવી પડશે અને રસ્તાઓને વ્યાપક નુકસાન થશે, જેના નમૂનાઓ પણ ગામમાં જોવા મળે છે. ગટરના પાઇપોની ગુણવત્તા પર હલકી કક્ષાની હોવાની આક્ષેપો ગ્રામજનોએ કરેલ છે. કોડકી ગામમાં શાળાની બાજુમાં બાલવાટિકા બનાવવામાં આવેલ છે, જેની અંદર વચ્ચોવચ્ચ વીજ ટ્રાન્સફોર્મર લાગેલ છે. જે વીજ ટ્રાન્સફોર્મર અત્યંત જોખમી છે. બાળકો જ્યારે અહીં રમવા આવે ત્યારે તેમના જીવને સતત જોખમ ઊભો રહે છે. આ બાલવાટિકા પણ તેની નિર્ધારિત જગ્યાએ બનાવેલી નથી, તે પણ અન્ય જગ્યાએ બનાવવામાં આવેલ છે. 2 થી 3 વર્ષ અગાઉ બનેલી આ બાલવાટિકા બની ત્યારથી જ બંધ હાલતમાં છે. આ બાલવાટિકામાં આવેલા બધા જ સાધનો આજે ભંગાર બની ચૂક્યા છે. આવા અનેક સમસ્યાથી ત્રસ્ત ગ્રામજનોએ કલેક્ટરશ્રીને સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરતા દિવસ 7માં તમામ ફરિયાદની તપાસ કરવા આદેશ આપેલ હતો અને આ આદેશના પગલે તાત્કાલિક કામો પણ શરૂ થઈ ગયેલા હતા. જો કામો પ્રથમ વખત વ્યવસ્થિત થયા હોય તો બીજી વખત શા માટે કરવામાં આવે તે પણ શંકાઓ ઊભી કરે છે. આ અંગે ગ્રામ પંચાયતનો સંપર્ક કરતા ગ્રામ પંચાયત સતત બંધ હાલતમાં જોવા મળેલ હતી. આ અંગે વિગતો આપતા લાલજીભાઈ દબાશિયા. કોડકી ગામની અંદર ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થાય છે, એના માટે આજથી 1.5 થી 2 વર્ષથી અમે આરટીઆઈ થ્રુ અને અરજી જિલ્લામાં અને તાલુકામાં લડી છે અને ગઈકાલે મારી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ હતી. ફરિયાદને મુજબ કલેક્ટર સાહેબે આદેશ ફરમાવ્યો હતો કે આની ચકાસણી કરો રોડ વિશે અને ગટર લાઇન વિશે, અને ચકાસણી કરીને જો ખોટું હોય તો એની ઉપર કાર્યવાહી કરો. ગઈકાલે મને એને કલેક્ટર સાહેબે આદેશ ફરમાવ્યો અને આજે રોડ ખોદીને નવેસર બનાવવા માંડી ગયા છે. એટલે એ રોડના કામોમાં શું ગેરરીતિ થઈ છે? અત્યારે રોડમાં 1.5 થી 2 મહિનાની અંદર કોન્ક્રીટ બધી ઉખડવા માંડી ગઈ. કામ કર્યું એને 1.5 થી 2 મહિના થયા અને એનો રોડ આખો ઉખડવા માંડી ગયો. તો એને માટે અમે એને ફરિયાદ કરી હતી અને અરજી લખીને આપી હતી. તો એમને જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને લેટર થ્રુ આદેશ કર્યો કે આની ચકાસણી કરો. કોઈ ચકાસણી કરવામાં આવી નથી. ગટર લાઇનનું અત્યારે ગવર્મેન્ટના નિયમ મુજબ 1.5 ઉપર છે અને અત્યારે એમને 6 ઇંચ માથે ફૂટ માથે અથવા 1.5 ફૂટ માથે એનાથી ઊંડી કોઈ દાટતા નથી. બીજી જગ્યાએ અત્યારે એમને પડ્યું એ ખોલું અને અત્યારે ગટર લાઇનનો એટલો વર્ષ છે તકલીફ છે માણસોને કે ગટર લાઇનનો ઓગણનું મંડી ગઈ. કોડકી ગામની અંદર એક લાઇનની અંદર 50 કનેક્શન આવતા હોય તો એમને 20 કનેક્શન જોઈન્ટ કરે અને એનાથી ગટર લાઇન ઓગને છે. તો અત્યારે 50 જ્યારે જોઈન્ટ કરશે ત્યારે શું હાલત થશે? સાહેબ પંચાયત બની છે, અત્યારે એમને પંચાયતની અંદરથી અમને લેટર આપેલો છે. તો લેટરની અંદર બનાવવાની બીજી જગ્યાએ હતી અને બનાવી બીજી જગ્યાએ બનાવી છે, પણ એની અંદર અત્યારે વેચો વેચ જંકશન ઊભું છે લાઇટનું.
અત્યારે છોકરા રમી શકે એમ નથી, રમે તો અત્યારે છોકરાનું જોખમ છે. અને એની અંદર પણ પંચવટીની અંદર આજે 2.5 વર્ષથી તાળો મારેલ છે. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસે અંકુર, મલ્લિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9822250516, રવિભાઈ 987797 53590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. ભુજમાં નેશનલ બુક ટ્રસ્ટ તથા સાહિત્ય અકાદમી દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરાયું. ભારતભરના જુદા જુદા ભાષામાં લખાયેલ સાહિત્યકારો તથા અન્ય માહિતીસભર પુસ્તકોના અનુવાદ કરી અને સમગ્ર ભારતના લોકો એકબીજાની રાજ્યની સંસ્કૃતિને માણી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ બુક ટ્રસ્ટ તથા સાહિત્ય અકાદમી દ્વારા આવા પુસ્તકો પ્રકાશિત કરી સમગ્ર ભારતમાં પ્રદર્શન કરી 10 થી 20% ડિસ્કાઉન્ટમાં વાંચકોને પુસ્તકો અપાય છે. એસટી સ્ટેન્ડ સામે જિલ્લા પુસ્તકાલયમાં તારીખ 30/6/2013 સુધી खरीदी शकासे. और ये जो एग्जीबिशन लगी हुई है ये साहित्य अकादमी केंद्रीय सरकार की संस्था है जो पुरस्कार देती है किताबों को. तो हमने यहाँ भुज में ये जिला वाचनालय में 5 दिन का एग्जीबिशन लगाया है. इसका मेन उद्देश्य है कि कच्छ एरिया में कभी एग्जीबिशन नहीं हुआ था. मोस्टली तो सूरत, बड़ौदा, अहमदाबाद, जामनगर, भावनगर, राजकोट यहाँ मेजर सिटी में एग्जीबिशन होते हैं. तो कच्छ में हमने गांधीधाम, आदिपुर और भुज, ये भुज में हमारा ये 5वां प्रदर्शन है. इसके पहले रोटरी क्लब में हुए थे. और इसका मेन उद्देश्य यही है कि यहाँ के लोगों को हमारी केंद्र सरकार की जो बुक्स है संस्था की, ये और नेशनल बुक ट्रस्ट, इनकी जो किताबें यहाँ उपलब्ध नहीं होती है तो वो ये किताबें देखे, खरीदी करे और उनको जानकारी मिले इसकी कि अलग अलग किस्म की और 24 भाषा में ये पुस्तक प्रकाशन करने वाली जग की सबसे विख्यात संस्था है. अरे भाई आटला उतावळे क्या जाओ छो? हिमालय के गिरनार? क्याय नहीं, बियारण लेवा जाऊं छू. कयो बियारण? जयकोन बायोसीड्स ना रिसर्च एरंडा बियारण हिमालय અને ગિરનાર 99. લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય. મોટી માળ અને કાપણીમાં સરળ એવી સુકારા પ્રતિકારક જાત ગિરનાર 99. સુખ સમૃદ્ધિ પામવા વાપરો જયકોન બાયોસીડ્સના રિસર્ચ એરંડા બિયારણ હિમાલય અને ગિરનાર 99. અરે તો હું તમારી હારે આવું છું. તો મારી સાથે ચાલો. ઉત્પાદનનો પર્વત મેળવો, વાપરો જયકોન બાયોસીડ્સના રિસર્ચ એરંડા બિયારણ. ગરવો ગઢ ગિરનાર 99, ઉત્પાદનનો મેરુ હિમાલય. જય હો જયકોંડ. ભગવતી એગ્રો ટ્રેડર્સ દરેક સેન્ટરમાં ડીલરો નિમવાના છે. સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા. મોબાઈલ 9428006298, 99790 95832. ભગવતી એગ્રો ટ્રેડર્સ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 2424 62. ભગવતી એગ્રો ટ્રેડર્સ. ભુજમાં પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીએ પોસ્ટમેનોએ 1 દિવસમાં ધરણા કરી તેમની માંગો પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. ભુજમાં ટપાલીઓની સમસ્યાઓ અંગે આજે પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ
ની કચેરીએ ધરણા કાર્યક્રમ યોજવામાં આવેલ હતા. આ અંગે માંગો અને સમસ્યાઓ રજૂ કરતા પ્રતાપભાઈ જોશી, હવે જો માંગો સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી પણ રજૂઆતો કરેલ હતી. હું ઓલ ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ યુનિયનનો સેક્રેટરી છું, પોસ્ટમેન ગ્રુપ ડીનો. અમારી જે અગાઉ હડતાલ થયેલી 2 દિવસની, એમાં જે પ્રશ્નો હતા એનું કોઈ નક્કર ગવર્મેન્ટે કોઈ નક્કર અમને રિઝલ્ટ આપેલ નથી. તો એના માટેની અમે આજનો 1 દિવસનો અમારો ધરણાનો પ્રોગ્રામ છે. ખાલી આપણે ભુજમાં નથી પણ સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ, બધી જગ્યાએ જેટલા પણ અમારા જે પોસ્ટમેન ગ્રુપની છે એ લોકો બધા આજની તારીખમાં આજે દરેક ડિવિઝનમાં, દરેક વિભાગમાં ધરણાનો પ્રોગ્રામ આજનો 1 દિવસનો કરેલ છે. દાખલા તરીકે પોસ્ટમેન અત્યારે ભુજ જે વિસ્તાર છે એનો જે એરિયા વધી ગયો છે એના હિસાબે જે પોસ્ટમેનની સંખ્યા છે એ બહુ જ ઘટ છે અને દિવસે દિવસે એક પોસ્ટમેન ભાઈ છે એને 85 કિલોમીટરની એરિયાની ટપાલો વેચવી પડે છે. એક માણસ જો 85 કિલોમીટરની ટપાલ 85 કિલોમીટર એરિયા કવર કરતો હોય તો એ એકદમ હદ જ કહેવાય. સાથે સાથે અમારી જે આ પોસ્ટમેન કમિટીની જે ભલામણો હતી ગવર્મેન્ટને જે અમે કરી હતી એની કોઈ પણ જાતનો કોઈ અમલ કરવામાં આજ દિવસ સુધી આવેલ નથી. ભુજ શહેરમાં ગેસ પુરવઠામાં સુધારો થતા જણાય છે. રાજકોટને બદલે અમદાવાદમાંથી સપ્લાય થતા પુરવઠામાં સુધારો થયો. ભુજ શહેરમાં ગેસના બાટલાના પુરવઠામાં સુધાર થયો છે. ગયા વીકમાં પુરવઠાની અછતને કારણે ઇન્ડિયન ગેસમાં વેઇટિંગ લિસ્ટ થતું હતું. હાલે 1500 બેકલોગ 1 વીકમાં ક્લિયર થઈ જશે. ભુજમાં દરરોજ ઇન્ડિયન અને ભારત ગેસનું કુલ બુકિંગ 1500 બાટલાનું થવા જાય છે. એક અંદર જોઈએ તો ભુજમાં માંગ અને પુરવઠા વચ્ચે કોઈ જાજુ અંતર ન હોવાથી ઇન્ડિયન ગેસ 3 દિવસે તથા ભારત ગેસ 2 દિવસમાં લગભગ મળી જાય છે તેવી પરિસ્થિતિ છે. આજે અત્યારે થોડા સમયથી બાટલાઓની શોર્ટેજ ચાલે, ગેસના બાટલાઓની. થોડા સમય પહેલાની વાત, અત્યારે શું પોઝિશન છે ગેસના બાટલાઓની? કેટલી શોર્ટેજ, કેટલું વેઇટિંગ ચાલે છે? અઠવાડિયે હતું એના કરતાં આ વખતે આ અઠવાડિયામાં થોડો સુધારો થયો છે. અને વેઇટિંગ કેટલું હશે અત્યારે? તમારી પાસે કેટલું પેન્ડિંગ છે ડિલિવરી માટે? 1800 થી 2000 જેટલું પેન્ડિંગ છે આ અઠવાડિયે. અને આપણી પાસે આવક કેટલી હશે? અત્યારે આવક સારી થઈ 600, 650, 700 સુધી આવે છે. તમારા બેકલોગ ક્યારે ક્લિયર થઈ શકે? બેકલોગ સપ્લાય આ રીતના વ્યવસ્થિત આવશે તો આવતા વીકમાં પૂરી થઈ જશે. અને આપણે આખા મહિના દરમિયાન આપણે જ્યાં સુધી ભુજ સિટીની વાત કરીએ તો આ કેટલા ઇન્ડિયન ગેસના બાટલાઓની, ઇન્ડિયન ગેસની વાત કરીએ તો કેટલા બાટલાઓની ખપત હશે? 15 થી 16,000 ગ્રાહકની જરૂર પડે આપણે પર્ટિક્યુલર એજન્સી. આઈઓસી ની વાત કરીએ તો 1500. આઈઓસી ની વાત કરીએ તો, અને જે હોટલોમાં એમાં જે વાપરે છે કોમર્શિયલ, એ અંદાજે કેટલા બાટલા જતા હશે? 1000 થી 1200 ઇન્ડિયન કોમર્શિયલ સિલિન્ડર 19 kg એમાં જતા હશે. તો આ વારંવાર વર્ષમાં એવા 2-3 વખત આવું થાય છે, એનું શું તમારી દ્રષ્ટિએ રીઝન છે? જેમાં તો ઘણી વખત ચોમાસાની અંદર લાઇટની તકલીફ હોય, ક્યારેક ક્યાંક વરસાદ બહુ પડી ગયો, રસ્તા ટ્રાફિકની હિસાબ બંધ હોય, એના હિસાબ થોડુંક પ્રોબ્લેમ આવે છે. અમુક 7મ 8મના દિવસોમાં થોડી ડિમાન્ડ વધી જાય, અથવા સૌરાષ્ટ્રમાં પ્લાન્ટ આવેલો હોવાથી સૌરાષ્ટ્રમાં થોડો સપ્લાયને હિસાબે ત્યાં 4 દિવસનો મેળાને કારણે સપ્લાય ઓછો થઈ જાય. એ પ્રમાણે અત્યારે તો તમને ક્યાંથી સપ્લાય મળે છે? અરે અમદાવાદથી. અને હવે રાજકોટથી અત્યારે નથી, ક્યારેક એક દિવસે અઠવાડિયામાં 2 વખત આપે છે. આમ જનરલી અમદાવાદથી મળે છે. અચ્છા, તમે કઈ આવી મુશ્કેલીઓ માટે કોઈ પુરવઠા અધિકારીનું ને એવું કે ધ્યાન? ડેલી એને સંપર્કમાં રહી છે ને ડેલી એને મેસેજ કરી કે અમારો એટલી ડિમાન્ડ છે ને એટલી અમારી જરૂરિયાત છે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છે. Our slogan is sleeping is an option. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા, જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ. જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન્ટ રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુખપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. ભુજની આરટીઓ નજીક શ્રીજી તળાવમાં થતું દબાણ. સરકારી તંત્રો નહીં જાગે તો શ્રીજી તળાવ થશે લુપ્ત.
ભુજ નજીક ભુજિયાની તળેટીમાં આવેલ શ્રીજી તળાવમાં અસામાજિક તત્વો દ્વારા હાલમાં દબાણ થઈ રહ્યું છે. સ્થળ પર અંદાજે 20 થી 25 ફૂટની દિવાલ બનેલી જોવા મળે છે અને દિવાલની બાજુમાં હજુ પણ દબાણ કરવાની ફિરાકમાં બાંધકામનું મટીરીયલ જોવા મળે છે. આ જગ્યાએ અંદાજે 700 થી 800 મીટર તળાવમાં દબાણ કરવા માટે ચક્રો ગતિમાન થયા છે. ત્યારે નગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રાધીન હોવાનું મનાય છે. કુંભકર્ણ પણ 6 માસમાં એક વખત જાગતો હતો, પણ ભુજ નગરપાલિકા તો સતત નિંદ્રામાં જોવા મળે છે. મીડિયા અને વર્તમાન પત્રમાં ઉલ્લેખો થયા છતાં આ દબાણકારો વિરુદ્ધ નગરપાલિકાએ કોઈ કામગીરી કરેલ નથી. તો ભુજ નગરપાલિકાની નિંદ્રા પર અનેક સવાલો ઉઠે છે. હવે જોવાનું એ રહ્યું કે ભુજ નગરપાલિકા કુંભકર્ણની જેમ 6 મહિને જાગશે કે કુંભકર્ણથી પણ લાંબી નિંદ્રામાં પોઢી જશે. લાખોની કિંમતના સાધનો ભુજ નગરપાલિકાની બેદરકારીથી ધૂળ ફાંકતા થયા. આપણા પસીનાની કમાણીથી લેવાયેલા સાધનો વણ વપરાયેલા બેકાર બન્યા. ભુજના ટાઉન હોલની પાછળની તરફ ભુજ નગરપાલિકાની ઉપેક્ષાથી લાખોની કિંમતના સાધનો વપરાશની રાહ જોતા બેકાર બન્યા છે. ગુજરાત સરકારની યોજનાઓ અંતર્ગત આવેલા સાધનો છેલ્લા 2 થી 3 વર્ષની ધૂળો ખાતા જોવા મળે છે. રસ્તા પર કચરા સાફ કરવાના સ્વેપમેન મશીનો વાપર્યા વિના અહીં પડ્યા છે. ત્યારે આપણા જ પૈસાથી ખરીદેલ આ સામાન કોઈને કામ આવતો નથી. ભુજ નગરપાલિકાને આપણી કિંમતી પસીનાની કમાણીને આ રીતે વેડફે છે, જે અતિ ગંભીર બાબત છે. જ્યારે સામાન્ય માણસ આ મોંઘવારીના જમાનામાં પેટ કાપી અને નગરપાલિકા અને ગુજરાત સરકારના વેરા ભરતા હોય છે, પણ ભુજ નગરપાલિકા ગ્રામજનોની પસીનાની કમાણી આ રીતે વેડફે છે. તો તમે જોઈ શકો છો, અનેક કન્ટેનરો સડેલી હાલતમાં જોવા મળે છે. તે કન્ટેનરો મામૂલી મરામત બાદ ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી હાલતમાં છે, પરંતુ ભુજ નગરપાલિકાને પ્રજાના રૂપિયાની કોઈ કિંમત નથી. ગુજરાત સરકારના કિંમતી સાધનો પણ અહીં વેડફાય છે. વાયરોનો મોટો જથ્થો અહીં પડેલો છે, છતાં દર વર્ષે નવા વાયરોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. જો હાલમાં જ ભુજ નગરપાલિકાને મળેલ છે તે નવા નકોર પણ બંધ હાલતમાં અહીં સડવા માટે મૂકી રાખવામાં આવેલ છે. આ બધા જ સાધનો યોગ્ય જાળવણીના અભાવે સડી ગયા છે. ત્યાં સુધી ભુજ નગરપાલિકાએ કોઈ યોગ્ય જાળવણી રાખેલ નથી. તો હવે દર્શક મિત્રો, આપ વિચારી શકો છો કે આપના વેરાના નાણાં ક્યાં જાય છે. તો આ છે આપણી પસીનાની કમાણીના સાચા રૂપિયા, જે લાંબા સમયથી અહીં સડવા માટે મૂકેલા છે. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. એલઈડી અને એલસીડી લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો સિગ્મા ઇલેક્ટ્રોનિક્સની. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832254347 તેમજ 258347. ઈમેલ sigma_impacts2006@yahoo.in. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832282199. ભુજ નગરપાલિકાની કચેરીમાં વેરો ભરવા ગયેલ નાગરિકને નજીવી બાબતે અપશબ્દો કહી અપમાનિત કરવામાં આવેલ. ભુજ નગરપાલિકામાં વેરા ભરવા ગયેલ અશોકભાઈ ખટાઉને નગરપાલિકામાં અપશબ્દો કહેવામાં આવેલ હતા. અશોકભાઈએ પોતાની વ્યથા રજૂ કરવા મહાઆશાપુરા ન્યૂઝની ટીમને જણાવેલ હતું કે વેરા ન ભરનાર લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. તો ભુજ નગરપાલિકા આવા બેજવાબદાર તત્વો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે આવા લોકો સતત નગરજનોનો અપમાન કરતા રહેશે? નગરપાલિકામાં હું આજે આવ્યો તો પાણીના પૈસા ભરવા માટે. જે મૂળભાઈ હશે, જે જેઠીભાઈ કરીને પાછળથી મને નામ જેઠુભાઈ છે, એ પોતે નહોતા પોતાના કોમ્પ્યુટર ઉપર, એની જગ્યાએ કોઈ અનઓથોરાઇઝ માણસ બેઠા હતા અને કોમ્પ્યુટર ઉપર કંઈક ગેમ રમતા હતા કે જે કારણ કરતા હતા. મેં એને કીધું કે ભાઈ મારે પૈસા ભરવા છે, મારો ગ્રાહક નંબર આ. તો મને કે ઉભા રહ્યો 5-10 મિનિટ. હું 5-10 મિનિટ ઉભો રહ્યો. પછી વળી 5-10 મિનિટ રહીને મેં કીધું તો તમને કીધું ને કાકા થોડી વાર ઉભા રહ્યો કે
પછી થોડી વાર રહીને એનાથી થઈ ન શક્યું એટલે મૂળ જે ક્લાર્ક હતા ભાઈ જેઠીભાઈ એ આવ્યા અને એણે મને પાછા વળી તે દરમિયાન પાછા અંદરથી બીજા કોઈક અંદરથી કાઉન્ટરની અંદરથી કોઈક વ્યક્તિ આવ્યા, એણે એનું કામ કર્યું મને ઉપાડી રાખ્યો. 10-15 મિનિટ પછી એણે મને મહેરબાની કરીને મારો નંબર જોઈને બિલ બનાવી આપ્યું. મેં 2 બિલના પેમેન્ટની પહોંચો કરાવડાવીને હું પૈસા ભરવા ગયો. મારા ખિસ્સામાં 300 રૂપિયા ઓછા થયા એટલે મેં એને કીધું કે ભાઈ આ તું પૈસા આટલા છે એ રાખ, તને હું 10 મિનિટ રહીને આવું છું, બાકીના પૈસા લઈને હું તાર કરીને પહોંચ લઈ જઈશ. તો એ ખીજાઈ ગયા કે શું તમે હાલ્યા આવતા હશો તો ખીચામાં પૈસા નો શું સમજો તમારી જાતને ઘડી લાવો અહીંયા પોચ કેન્સલ કરી નાખું કે એમ કરીને એને પોચો કેન્સલ કરી અને મેં કીધું ભાઈ જરાક તમે સભ્યતાથી મેં તમને પોચ કેન્સલ કરવાનું ક્યાં કીધું, મેં તમે પૈસા રાખો, પોચ નથી લઈ જતો, હું બાકીના પૈસા લઈ આવું એટલે હું પોચ લઈ જાઉં છું. ત્યારે એણે મારી સામે હાથના બીભત્સ ચેનચાળા કરીને બહુ અપશબ્દો અને મા બેનને ગાળો લાગે એવા શબ્દો મોઢામાંથી બોલ્યા. હું અત્યારે તમારી સામે બોલતા અચકાવું છું, મારે એવી રીતે જાહેરમાં એવા શબ્દો બોલવા નથી. પણ ત્યાર પછી મને બહુ જ મનની અંદર આઘાત લાગ્યો ને હું એના પર મેં 2 શબ્દને ઊંચા, ભાઈ તારો આ અધિકાર તને કોણ આપ્યો છે કે તું ગ્રાહકને કે સિનિયર સિટીઝન જેવી વ્યક્તિને ગાળ દઈને બહાર કાઢી નાખને તું આવી રીતના અપશબ્દો બોલને બીભત્સ ચેનચાળા કર. ત્યારે ભાઈ આ બધા કાઉન્સિલર સાહેબો અંદર આવ્યા અને મને સમજાવવા માંડ્યા. મેં કીધું સાહેબ આ માણસે મારી સાથે આવું વર્તન કર્યું છે, એને કયો મારી પાસે એપોલોજીસ કરે, કાંઈ એની ભૂલની કબૂલ કરે કે મારે આ બીજી વખત આવું બીજા સાથે નહીં થાય. તો પણ એ લોકોએ કબૂલાત કરવા ના પાડી કે તમે શું તમે એમ સમજી બેઠા જોઈ કે તમે જે આવે એની માફી માંગતા ફરી. મેં કીધું તો પછી હું પોલીસ કમ્પ્લેન લખાવીશ. તો કે તમે થાય કરી લો, આવા શબ્દો મને કહેવામાં આવ્યા. તો જોઈએ ક્રાઇમ ફાઇલ. સંજોગનગર વિસ્તારમાં એક વ્યંઢળના આપઘાતથી ચકચાર, ઘરના સભ્યોએ ખૂન થવાના આક્ષેપો કર્યા. ભુજના સંજોગનગરમાં રહેતા ફારૂક યુસુફ ઉંમર વર્ષ 32 કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની વિગત પોલીસ ચોપડે નોંધાયેલ હતી. મૂળ જામનગરના અને છેલ્લા 5 વર્ષથી ભુજમાં રહેતા ફારૂક યુસુફ ઉર્ફે સેનિયાદે જે બળજબરીથી વ્યંઢળ બનાવવાના કિસ્સામાં જેલમાં જઈ ચૂકેલા છે, તેણે આપઘાત કરેલ હતું. આ અંગે વિગતો આપતા પીએસઆઈ નીનામા. વિગતમાં એવું છે કે આ કામે મરણ જનાર ફારૂક યુસુફ ખાટકી ગઈકાલે રાત્રે 11 વાગ્યાના સમયે પોતાના ઘરે સાડીથી ગળો ફાંસો ખાઈ આપઘાત કરેલો છે. એમના ઘરવાળાનું કહેવું છે કે આત્મહત્યા નથી કરી, તો મારી એવું તપાસ હજી ચાલુ છે. જો કે એવું નીકળશે તો એનો કાયદેસર કરવામાં આવશે. આ કિસ્સામાં પોલીસના રિપોર્ટ પર અનેક સવાલો ઊભા થાય છે. ત્યારે પોલીસના નિવેદન સામે મૃતકની પત્નીએ વિગતો આપતા જણાવેલ હતું. એનો રાતનો ફિરોજ આવ્યો ને એ છે ને 2 જણા છે બાતતા ઘરમાં હશે. ફારું મારા ઘરવાળાએ કીધું મને 10 લાખ દે, તે કહે કે મારી કને નથી. હું મારા બીજા દરવાજા કને ઊભી હતી ને ત્યાં મને ધક્કો દઈને મને ઘરમાં પૂરી દીધી છે. એની સામે બીજો દરવાજો છે ને ત્યાંથી મેં બીજા રૂમમાં ગઈ છે મોઢામાંથી રૂમાલ બાંધી અને વંડી ટપીને ભાગી ગયો. હું મારા દરવાજોમાં ખુલ્લો જ પડ્યો હતો, બંધ નહોતો. જે માણસને મારવું હોય એ દરવાજો બંધ કરી ખુલ્લું રાખી, બંધ કરી દે ને દરવાજો ખુલ્લો હતો એમ જ ગોઠણ વારી અને મારો ધણી એમ જ ફાંસું પડ્યું હતું. પંખામાં પણ ગાંઠ વારેલી ને એમ જ ખાલી સાડી ફેંકેલી પડી હતી. આપઘાત નથી કર્યો, એને મારી નાખ્યું છે. મને એ ફિરોજ માથે શંકા છે કે ફિરોજે મારા ધણીને માર્યું છે. કોણ છે ફિરોજ? કોણ છે એ ફિરોજ? અહીંયા સરપંચ નાખીએ ચૌહાણ હોટલ છે ને, હા ઈ છે. ઈ છે ને એની હોટલે બેસતા હતા અને મારો ધણી છે આ માંગવા જતા હતા ને ભાઈએ ભેગા. એ પૈસા બધા જેટલા પૈસા 8-8 દિવસે આવતા હતા એ બધા એને આપી આવતા, એટલે બધા પૈસા એની કને છે. એનું નામ ફિરોજ છે. રાતનો 10 વાગે અમારા ઘરે આવ્યું હતું. મારા ધણી છે ને 2 વર્ષથી ભેગા એની પાસે કરતા હતા. 8-8 દિવસે એને 40,000 50,000 60,000 જેટલો એટલે બધા એને આપી આવતા પૈસા. ઈ પૈસા બધા એને 10 લાખ ઉપર અમારા પૈસા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આપઘાતના આ બનાવથી અનેક પ્રશ્ન સર્જાયા હતા અને પોલીસની તપાસ બાદ અનેક મોટા વિસ્ફોટો થઈ શકે તેવી શક્યતા છે. જોકે બળજબરીથી વ્યંઢળ બનાવવામાં પણ આ વ્યક્તિની ભૂમિકા મુખ્ય હોવાથી પણ સોનિયાદેના અનેક દુશ્મનો હતા. ફિરોજ સાથે થયેલ ઝઘડો પણ કારણભૂત હોઈ શકે.
સાચી તપાસ થાય તો જ સાચી હકીકત બહાર આવશે અને જવાબદારો વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી થઈ શકે. અત્યારે તો બધું જ ભીનું સંકેલાતો હોય તેવા આક્ષેપો મૃતકના ઘરના સભ્યોએ કરેલા હતા. ભુજ ખાવડા રોડ ઉપર રુદ્રાણી પાસે એક યુવાનને તાંબી, છરી અને તલવાર વડે માર મારતા હોસ્પિટલમાં દાખલ કરાયા. કોલસાની બાતમી પોલીસને આપવામાં આવે છે તેવો શક રાખીને રુદ્રાણી પાસે સ્કોર્પિયો ગાડીમાં અજાણ્યા લોકો આવીને માર મારતા ચકચાર ફેલાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમે અહીંયાથી ભુજથી નીકળ્યા હતા, ઘરે જતા હતા ને એ લોધરાની હોટલ ઉપર બેસીને ચાય પીતા ખુરશી ઉપર બેઠા હતા. તો સ્કોર્પિયો ગાડી આવીને ડાયરેક્ટ પેલા ધક્કો જ માર્યો, હું પડી ગયો. પછી નીકળી ગયો, હોટલમાં અંદર ડરી ગયો. અંદર છરીઓ, તલવારો ને ટામ્યો એ આવીને મને છોરીઓને તો વાર્યું. પછી માણસોને પકડી લીધા. તો 2, 3, 5, 7 જણા આવીને મને માથામાં ટામી મારી ને પગોમાં ટામી મારી છે બધી ઠેકાણે. હું એનો એ કે મને કે તમે અમે કોલસાની ગાડીઓ હલાવીએ છીએ અને તું બાતો મીડિયો છો, 2 નંબરમાં હલાવે છે, ગેરકાયદેસરનો ધંધો કરે છે કોલસાનો. આ એ બધા આપણા ભુજવાળા, પૈયાવાળા અને એ ભુજમાં રહે છે, દાદુપીર રોડ ઉપર બધા લાઈનમાં નાકા પર. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ઇશરત જહાં એન્કાઉન્ટર મામલો. સફેદ દાઢી, કાળી દાઢી એમ મંજૂરી આપી છે. વણજારાએ ટેલિફોનિક વાત કરી હતી. નલિયાની તિજોરી કચેરીને સંપૂર્ણ રીતે રિપેરિંગ કરવાની માંગ. 28 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી 2014 દરમિયાન ગાંધીધામમાં મોરારી બાપુની રામકથા યોજાશે. શરૂઆતનો 6000 કરોડની નર્મદા યોજનાનો ખર્ચ. કામ પૂરું થયે 40000 કરોડનો થશે. ગુજરાતમાં 5 વર્ષમાં 112 ખેડૂતોએ આત્મહત્યા કરી. પ્રોસેસ્ડ ફૂડની અસર ડ્રગ્સ જેવી થાય છે. આ ખોરાક ખાવાથી કૃત્રિમ ભૂખ લાગે છે. યાત્રાધામોને પ્રવાસધામ બનાવવામાં માઠા પરિણામમાંથી ગળો લેવા જેવો છે, એક જાગૃત નાગરિકનું મંતવ્ય. એસટીમાં થોડા સમયમાં 1000 કંડક્ટરોની ભરતી કરાશે. કેનેડામાં લક્ષ્મીનારાયણ મંદિરમાં તોડફોડથી સ્થાનિક હિન્દુઓ દુખી. રાધનપુરની મહિલાને ઉઠાવી જઈ રાજસ્થાનમાં એક શખ્સને 1.5 લાખમાં વેચી. નારી ઉપર અત્યાચાર વધ્યા છે. ટેલિકોમમાં રોમિંગ કરારોથી સરકારને હજારો કરોડની ખોટ. કેગનો ધડાકો. ભારતના વિદેશી દેવામાં 13% વધારો થતા $390 અબજ થયું. ગુડગાંવમાં 2 યુવતી ઉપર ચાલતી કારે ગેંગરેપ. સ્ત્રીઓની સલામતી નથી. વર્ષ 2000માં વિશ્વમાં 50% વસ્તી 55 વર્ષની ઉંમરની હતી. 2015માં 60% વસ્તી 55 વર્ષની હશે. મુન્દ્રામાં અદાણીએ એપીઝેડ માટે હાઈકોર્ટના આદેશના ઉલ્લંઘનનો આક્ષેપ. માણસ પશુઓથી બદતર બન્યો. રાજકોટમાં 6 કૂતરાઓને જીવતા સળગાવ્યા. નર્મદા ડેમ ઉપર સરદાર પટેલની પ્રતિમા સ્થાપવાના વિરોધમાં હાઈકોર્ટમાં રીટ કરાઈ. લાંબા અંતરના પ્રવાસ માટે 76% ભારતીયો ટ્રેનની મુસાફરીને પસંદ કરે છે. ભારતીયોએ ખાધા ખર્ચમાં કાપ મૂકી કપડાં ખરીદે છે અને ફિલ્મો જુએ છે. આથી પોષણના સ્તરમાં ઘટાડો થયો છે. યુકેમાં 19 વર્ષના યુવાનને 22 મિલિયન પાઉન્ડની લોટરી લાગી. તમામ નાણાં દાનમાં આપી દીધા. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.